એ ગોગડી ગાંડીની તારું આવું નાવું જ હોય. ગોગડો ગાડી લઈ લેતો તો શું કામ ના પાડી દે? ગાડી લઈને જેવું તો આ બસ ની વાટ જોવી ખોટી. કેટલા વાગે બસ આવશે અને કઈ આપણે પૂછશું? એક તો લેવું છે થોડું, અને આ જાજો અહીંયા બસ સ્ટેન્ડ ટાઈમ વયો જાય. ઈગડી ગોગડો ગાડી લઈ લેતો તો પણ ગાડી લઈને હારે આવે ને તો આપણને કઈ જાજુ જોવાય ન દે ને રખડવાય ન દે, એટલે મેં ના પાડી. હારે હોય ને એટલે એમ કે હાલો જલ્દી લેવા ગયું, હાલો જલ્દી. ઉતાવળમાં કઈ મજા આવે નહીં. અહીંયા તારે ઘરે આવીને હું વેલું ડાયટું છે? તારે અહીંયા કઈ ઘરે કામ તો છે નહીં. નિરાતે જાવું, નિરાતે આવીશું. હમણાં જ બસ આવી છે, હવે ટાઈમ થવા જ આવ્યો. હમણાં આવી છે પણ કઈ ટાઈમ છે? આમ જો તો ખરી રોડ થી ક્યાંય આગી દેખાતી નથી બસ. એમાં તું એમ કે હમણાં આવી છે? બેઠા બેઠા મને આવે કંટાળો, ઉધામાં સડે. શું કરવું? અહીંયા કઈ ટાઈમ જાય રોડે બેઠા બેઠા? બસ જલ્દી આવી જાય તો સારું, નકર મને આગળ ઊંઘ મળશે આવવા. એ ઊંઘણસી ના પેટ ની, તું તો હા ઊંઘણસી જ રહી, આહુડી રહી, કામની કામા કુતરી રહી. ઘડી કઈ બેહવું પડે તોય ભીં પડે છે. તું તો સુધરી જ નહીં, જીગુડી હસોડી. ઘડીક શાંતિ લે ને, ઘડીક શાંતિથી બે ને આગળ બસ આવી છે. મૂંગું રહેવું નથી, બડબડ ચાલુ રાખવું. ગોગડી તારે મોલ માંથી લેવું છે હું? ઈ તો ગુડ મને ઈ તો તે કીધું નહીં, ખાલી ફોન કરીને કીધું હાલ જીગુડી મોલ માં જવું છે. એ હમણાં મહિનાથી પછી છે ને હું ગોગડો બે ફરવા જવાના છે, તો ગોગડાએ કીધું કે આપણે હાલ જીન્સ ને ટી-શર્ટ ને ટોપ ને એવું લઈ આવી મોલ માંથી. એમ એટલે મેં એને પાડી ના, મેં તમારા મારે કઈ મેળ આવે નહીં, તમે આવો તો આ લઈ લો, ના લઈ લો, મને નો ગમે ને ઈ પરાઈને લેવડાવે. મેં એને કીધું હું છે ને જીગુડી હારે જાય, હું જીગુડી લઈ આવી છું, એટલે જીન્સ લેવા છે, ટોપ લેવા છે, ને બે ખારા લાગશે ને તો ટી-શર્ટ લઈ લેવું. જીગુડી તને ખબર છે શોપિંગ કરવામાં ખરીદી કરવામાં મને ઉતાવળ હસોડી મેળ ના, એટલે મારે ગોગડાને તો મેળ આવે જ નહીં. જે કઈ લેવું હોય ને એ હું એકલી જાઉં, કા તને ફોન કરું, કઈ બીજી બેનપણી છે એને ફોન કરું. ગોગડા હારે તો મારે સેટિંગ જ ન આવે લેવાનું. જીગુડી તું કઈક લઈ લેજે, મોલમાં જાય છે ને તો પેન્ટ છે કે ટોપ છે જીન્સ છે ગમે ત્યાં રખડવા જાવ ને ત્યાં સારું, કોઈનું માગવું નહીં. સીકણી પેટની બે ત્રણ જોડી તો લેજે. આવ નકરું બધી સીકણા વેડા જ ન કરાય. ગોગડી વાયડી ની હું કાઈ સીકણા વેડા નથી કરતી હો, મારે એટલા જીન્સ ને એવું છે. જીગુડી વાંદરી મારું મોઢું ખોલાય માં તું, મને ખબર છે તું કેટલી સીકણી જોઈ. કા મને ફોન કર ક્યાંક બહાર જવું હોય કે ફલાણું આપ ઢીકડું આપ નકર ઓલી તારી બે બેનપણીઓ છે ને એને ફોન કર, મને તારી બધી ખબર જ હોય કેટલું તું માગીને કરશો ને ઈ. ગોગડી વેતીની થાની કાઈ તું હાવ જેટલી ધાર ને એટલે હું સીકણી નથી, હું કપડા લવ છું, મને જીગર સૂટ જ આપે છે. પણ અમે બે લેવા જાય તારી યાર ગોગડો આવે ને આવે તો ઉતાવળ કરે, એમાં હું શું કરું? મારે જઈ કપડા લેવા હોય ને તે હું જીગર હારે જઈ અને મને છે ને જીગર સૂટ જ આપે, જેટલી જોડી લેવા હોય ને એટલી લઈ લે. જીગર તને સૂટ આપે લઈ લેતી હોય તો સીકણા શું કામ કરતી હોય? હા જો ગોગડી બધું મેં ગમશે ને તો હું લઈ લે, પણ હજી આ બસ કેમ આવી નહીં? ક્યાં હજી બસ દેખાતી નથી? કયું ની સોઈતી હતી કે હવે ટાઈમ થઈ ગયો છે આગળ બસ આવી છે, ટાઈમ થઈ ગયો છે આગળ બસ આવી છે. આ 15 મિનિટ તો વહી ગઈ આઈને વાટ જોવામાં. કઈ આવી છે આ તારી બસ? બેન તો મારી કઈડ ભાંગી ગઈ, હવે કેટલું બેહવું પછી? શાંતિ રાખ ની, આગળ ક્યાં ટ્રાફિક હોય તો અટવાઈ ગઈ હોય, હમણાં આવી છે હવે. ચાલો ફટકા કેવા બેઠા છે, જો જરાક નજર નાખ નકી એમ બેઠા છે હો બે, જોરદાર દેખાવડ્યું છે. હાલ તો જરાક નજીક જાય. અગર તુમ મિલ જાઓ જમાના છોડ દેંગે હમ, तुझे अपना बनाने को हम सबको छोड़ देंगे हम, अगर तुम मिल जाओ जमाना છોડ દેંગે હમ. કેવું ભગવાને રૂપ આપ્યું છે, રૂપ સુંદરી હો, પણ રૂપ સુંદરી. એ રૂપ સુંદરી ના દીકરાઓ જ્યાં જાતા હોય ને અહીંયા વેતી ના થાવ, નકર આગળ એક સંપલ પડશે ને તો મોઢા થઈ જાય ખોઈ દેવા. શું વાત છે, અવાજે એવો કોયલ જેવો મીઠો છે હો, પણ રૂપ તો છે જ પણ અવાજે કોયલ જેવો મીઠો આપ્યો ભગવાને. એ કાળિયા વેતી નો થા, આગળ સંપલ નો ઘા કરે ને તો ગોતો નહીં જાય. અરે પણ તમારો શું કાઈ અવાજ છે, તમે તો કોયલ ને શરમાવે એવું મીઠું બોલો છો. હું વેતી ના થાવ ની, આગળ સંપલ કાઢીને વાય દોડે ને તો ભાગવું ભારે પડી જાય. ઘર ભેગી ના થાવ, છોકરીઓ જોઈ નથી ને શાળા કરવાનું ચાલુ કર્યું નથી, આ બસે આવતી નથી, નકર સાના મુન્યો વયો જાય. બસ વાળાએ આ તો હોળી કરી મોઢું કર્યું. ગોગડી એટલે જ ગુડતી હતી, આવા લફંગાનો આ રોડે પાર ન હોય. એના કરતા ગાડીઓ લઈને આવી હોત ને તો કયું ને આપણે લઈને ખરીદી કરીને વહી ગયા હોત, પણ ઝાડવા જેવી સમજી જ નહીં તું. ઓ મેડમ ક્યાં જવું છે તમારે? હાલો અમે તમને પુગાડી દઈ છોડી દઈ, હાલો હું પ્રાઇવેટ ટેક્સી બુક કરી લઉં, આવશો આરે? તે વેતી નો થાની કાળિયા, હાલતી નો થા, અમારે ટેક્સી ન થાવું, આગળ બસ આવી છે ને એમાં વહી જાવ. શરમ ન થાવતી? શરમ વગર નાવ, રોડે છોકરીઓ ભાળી નથી, શેરતી ચાલુ કરી નથી. બાકી ભગવાને એમ માલ બનાવ્યો છો, બે ફટકા છે ફટકા. એ કાળિયા લુસીના પેટના માલ છે, પણ તારા ભાઈનો, અમારે બેયના લગ્ન થઈ ગયા છે, બેયના ઘરવાળા છે. આગળ એક ફોન કરશું ને આઈ છે ને તો ભાગવાની જરૂર નહીં રે ને, આઈને તમને ટીપી નાખશે. વેતી ના થાવ, સામના જાતા હોય ને હાલે જ નીકળા છે સિટરિયાના પેટના. છોકરીઓ એકલી ભાળે અને વાંહે પડી જાય, શાળા કરવાનું ચાલુ કરી દે. વેતી ના થાવ હાલો. બાકી તમારો અવાજ એમ છે હો, તમે તો કોયલ ને શરમાવે એવું મીઠું મીઠું બોલો છો, પણ આવું થોડુંક તોસડું નહીં બોલો. આમ જો પ્રેમથી બોલો ને એટલે દિલ ખુશ થઈ જાય, મજા આવી જાય. ये तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम. प्यार नो દીકરો થામા, વેતી નો થાશો કે આગળ પોલીસ વાળાને ફોન કરું? જીગુડી પોલીસ વાળાને હું અહીંયા મારા હાથમાં જો હથિયાર છે, આ પર છે લેધર નું, આગળ સોટાડી દેઈ ને તો ભાગવાનું ભારે પડશે. વેત નહીં રે ભાગવાનું.
આવા લુખાવની મોઢે આપણે કાંઈ લાગવું નથી. લાઈવ મહિલા હેલ્પલાઇન નંબર છે ને એમાં ફોન કરું એટલે આપણે આવે ને બેયને પકડીને સીધીના દોર કરી દે, પૂરી દે જેલમાં. બોલ્યા મહારાણી બોલ્યા, કરો કરો ફોન, અમે કોઈના બાપથી નથી બીતા. કર તમ તારે ફોન કરવો હોય ને કર. ઊભી નો રે કાળિયા, હમણાં ફોન કરીને અહીંયા બોલાવો, હમણાં 10 મિનિટમાં અહીં ગાડી આવે જો તું. હેલો હેલો ઇન્સ્પેક્ટર સાહેબ, આ બસ સ્ટેન્ડ પાસેથી બોલું છું. આ બે ગુંડા આવ્યા છે ને અમારી છેડતી કરે છે, તમે ફટાફટ આવો. હા બસ સ્ટેન્ડ પાસે બેઠ્યું છે, બે છે કાળિયા, જલ્દી આવજો હો. એ ફટાફટ ઊભી ના રહ્યો હવે તમે, જો આગળ વારો છે, સીધી જ અહીંયા પોલીસ વાળાની ગાડી આવે છે, ક્યાંય ભાગતી ના નહીં, ક્યાંય હલતી ના નહીં. કાળિયા એને હાસીને ફોન કર્યો છે, પોલીસ આવી છે ને તો એક કરતા બીજી થાય, સાનો મનો ભાગવા મળ. હા ફટાફટ ભાઈ, પોલીસ આવી છે ને તો ટાટિયા ભાંગી નાખશે. આ ગાડી આવતા વાર નથી લાગતી. આ મહિલા હેલ્પલાઇન નંબરમાં ઇમરજન્સીમાં ગાડી આવી જાય છે. તમારે જે ગુપચુપ કરવું હોય ને એ કરી લો અહીંથી, ભાગતી ના નહીં, હલતી ના નહીં, આગળ ગાડી આવે જ છે. ઊભી ના રહેજો આગળ, હું તમને ભાગવાય નહીં દઉં, પકડી રાખું જોવો. કાળિયા ભાગ જલ્દી, આ પકડી રાખશે ને પોલીસ વાળા છે દેબા ભાંગી નાખશે. ભાગવા મળ ફટાફટ. ઊભી ના રહ્યો, ભાગતા તો ક્યાં ભાગી ગયા લુખીના પેટના. જીગડી હાસીને તે પોલીસ વાળાને ફોન કર્યો તો? ના રે ના, ખોટે ખોટો ડાયલ કર્યો તો. મારી પાસે ક્યાં મહિલા હેલ્પલાઇનનો નંબર છે, કોઈ પોલીસ વાળાનો નંબર છે તું ફોન કરું. આ તો આપણે જો બી ગયું હોત ને તો આપણે હજી સાડા સોળી કરત, પણ મને હિંમતથી મેં કીધું હવે ડાયલ કરવા જ દે. ખોટે ખોટો ડાયલ કર્યો ને ખાલી વાત કરી, ભાગી ગયા ને. પણ આ લુકીના છે ને બીકણીના જ હોય, અને તમે એને બેવરાવી ને એટલે બી જાય. જો આપણે બી ગયું હોત તો એ આપણને વધારે સારા કરત, પણ આપણે જ હિંમત રાખીને ગમે એ મગજમાં આઈડિયો આવે ને વાપરવી ને તો આ ભાગી જાય, બીકણી પેટના જ હોય. હવે જે થયું એ તો ભાગી ગયા, પણ આ તારી બસ કઈ આવે છે એ તો કે. બસ આવે એટલે ખબર પડે આપણને જવાની. બસ આજ મોડી છે, નકર આટલી મોડી ક્યારે હોય નહીં. આ લુસા લફંગા આવીને મારો મૂડ બગાડી નાખ્યો. હાલની માઈ જાય ઘેરે વહી જાય. હવે એવું લાગે ને કાલ કા પ્રમદી આવીશું, નકર ગોગડાને કે ગાડી લઈને આવી છે ને તો બે ગાડી લઈને લઈ આવીશું. હવે મારો કઈ મૂડ છે નહીં, ખરીદી કરવાનો મૂડ તો મારો નથી. હાલની ઘેરે વહી જાય. હવે એવું લાગે ને મારે લેવાય છે ને તો હું કે જીગરને સારે ગાડી લઈને જાઉં અને લઈને વી આવીશું. હેલો દોસ્તો, હું તમારી જીગુડી. વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે અત્યારે કળિયુગના સમયમાં રોડે છોકરીઓ એકલી નીકળે તો આવી છેડતી થાય, પણ હિંમતથી એનો સામનો કરવાનો. એટલે તમારું કાંઈ ન બગાડી શકે. અને હેલ્પલાઇન નંબર જે છે આપણે પોલીસ વાળાની નંબર હોય એ ફોનમાં તમારે સેવ રાખવાના. એવું લાગે તો ઇમરજન્સીમાં ફોન કરી દેવાનો, એટલે ભાગી જાય બધાય. બાકી કોઈ છોકરીઓએ ક્યાંય બીવાનું નહીં. અને તમે ત્યાં ખરીદીમાં જાઓ તો બને ત્યાં લગી એકલું ઓછું જવાનું, 2 અથવા 3 છોકરીઓને હારે જવાનું. એટલે આવા લફંગા તમારું કાંઈ ન બગાડી શકે. હિંમતથી એનો સામનો કરવાનો, બીવાનું નહીં. અને હા મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને બને એટલો શેર કરજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં.